ગઈકાલે સવારે એક બનાવ એવો બન્યો હતો કે નસવાડી મામલતદારશ્રી દ્વારા તણખલા ગામે શાકભાજીનો છૂટક ધંધો લારી ગલ્લો ચલાવીને ધંધો કરે છે એવા લોકોને એપીએમસી નસવાડીની એક ફક્ત અરજીના આધારે હુકમ બહાર પાડી અને તેઓ દબાણમાં આવે છે એમ કરીને તેઓને લારી ગલ્લાને તોડવા માટે પોતાના કાફલા સાથે તણખલા ગામે ગયા હતા. જે હકીકત મારા ધ્યાને આવતા મેં ત્યાં પહોંચી અને એ લારી ગલ્લા જે નાના રોજગાર મેળવનાર લોકો છે એમની તરફે નસવાડી મામલતદારશ્રીને રજૂઆત કરેલી કે તમે એમને કોઈ નોટિસ આપો. તમે આવી રીતે કોઈ પણ હુકમ બહાર પાડી અને આવું કોઈ પણ જયારે કોઈ વસ્તુ હોય કે અથવા તો કોઈની લારી ગલ્લા હોય કે કોઈનું રોજગારીનું સાધન હોય એને તમે તોડી શકો નહીં, અથવા તો એમને અલ્ટિમેટમ આપો, અથવા એમને સમય આપો, અથવા એમની પાસે કોઈ પુરાવા માંગો. એમની પણ રજૂઆત સાંભળો. તેમ છતાં નસવાડી મામલતદારશ્રીએ તેઓની કોઈ રજૂઆત સાંભળી નથી. અમારી સાથે ઉગ્ર બોલાચાલી કરી અને અમારી પણ કોઈ રજૂઆત સાંભળતા નતા. ત્યારે અમે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન બતાવી હતી અમને કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે ભાઈ કે જ્યારે કોઈ પણ તમે દબાણ દૂર કરવા આવતા હોય તેના પહેલા જે ઓનર હોય અથવા તો જે કબજેદાર હોય એને તમારે અલ્ટિમેટમ આપવું પડે, એને પૂરતો સમય આપવો જોઈએ. તેના પછી અગર જો એ તમારી નોટિસનું પાલન ન કરે તો તમારે એની સામે કાર્યવાહી કરવી જોઈએ. તેવા સંજોગોમાં મામલતદારશ્રી અમારી રજૂઆત ધ્યાને લઈ અને તેમને યોગ્ય રજૂઆત લાગતા અમને 2 દિવસનો સમય આપેલો છે. તેમ અમે બોડેલી સિનિયર સિવિલ સાહેબની કોર્ટમાં આ અંગે કાર્યવાહી પણ કરેલી છે. અમે અમારા જે ક્લાયન્ટ છે, અમારા જે અસીલ છે એ ઘરવેરો પણ ભરે છે, એમની આકારણી પણ ધરાવે છે અને એમનો 40 વર્ષનો કબજો પણ છે. તેમ છતાં એપીએમસી પોતાના સ્વાર્થ માટે ખોટી અરજીઓ કરી અને આ મારા અસીલોને હેરાન કરે છે અને એના સાથે મેળાપીપણું કરી અને સરકારી તંત્રનો ખોટો ઉપયોગ કરી અને મારા અસીલનું જે લારી અને ગલ્લા છે જેનામાં એ લોકો રોજગાર મેળવે છે તે હટાવવાનો પ્રયત્ન કરી રહી છે. નોફિલ મેમણ, એડવોકેટ, નસવાડી.